તો હેલો પશુપાલક મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્રો? તો આજે આપણે વાત કરવાના છીએ કે પશુપાલનની અંદર એક યોજના ચાલે છે ડેરીની અંદર. તો દરેક પશુપાલક મિત્રોએ આ નોંધ લેવી જોઈએ. તો પશુપાલનમાં એટલે કે ડેરીની અંદર જે કેમ્પ થતા હોય છે પશુના, જે ડૉક્ટર સારવાર દરમિયાન આવતા હોય છે, જે કેમ્પ રાખવામાં આવે છે ત્યાં આપણે પશુ લઈને જતા હોઈએ છીએ. ત્યારે પહેલાં બીજા ત્રીજા કેમ્પની અંદર જો પશુ ગાભણ આપણું નીકળે તો તેની અંદર 3 બોરી એટલે કે 2 બોરી દાણ આપવામાં આવે છે. તો એ પશુપાલક મિત્રોને ખ્યાલ હોવો જોઈએ. તો મિત્રો, અમારા ફાર્મ હાઉસ ઉપર અમને આજે સાગર દાણ મળ્યું છે, જે તમને લાઈવ બતાવીશું વિડીયોની અંદર. તો મિત્રો, ઓલરેડી અમને આજે સાગરદાન મળી ગયું છે. સાગરદાન કયું છે તે તમને બતાવીશું. આપણે કોઈ ખોટું બોલતા નથી. કાલે જ સાંજે ઉતાર્યું છે. જુઓ મિત્રો, બનાસ સગર્ભા દાણ, બનાસ સગર્ભા દાણ જે 50 કિલોનો આવે છે અને જે પાવરફુલ આવે છે. જે પાડી ગાભણ હોય તેને 2 બોરી આપવામાં આવે છે, જે પહેલથી ત્યાં નોંધાવવું પડે છે. અને અમારા આ પાડી છે, જો આંચળ પણ ભાદરી દીધા છે. આ પાડીને અમારે કાલે 2 બોરી દાણ મળ્યું છે. તો દરેક પશુપાલક મિત્રોને વિનંતી કે તમારા ફાર્મ હાઉસ ઉપર તમે જે પાડીઓ હોય છે તે કેમ્પમાં લઈને જાઓ. અને કેમ્પની અંદર જો તમને ત્રીજા કેમ્પની અંદર જો ગાભણ નીકળે તો તેને 2 બોરી દાણ ડેરીની અંદર સાવ ફ્રી મળે છે. તો મિત્રો, લાઈવ પ્રૂફ તમે દેખી રહ્યા છો અમારા ફાર્મ હાઉસ ઉપર કેવું દાણ છે તે તમને બતાવીશું લાઈવ. જુઓ, દાણ પણ એકદમ સુંદર અને સારું છે, અને જે ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. જુઓ, એટલે મિત્રો, દાણ પણ તમે જાણી લીધું. અને અમારે હવે આ પાડી 2 છે તે ત્રીજા કેમ્પની અંદર અમે ફેર લઈને જઈશું. જો ગાભણ નીકળશે તો ફેર 2 બોરી એટલે કે 4 બોરી દાણ મળશે. તો દરેક પશુપાલક મિત્રોએ આ ખ્યાલ હોવો જોઈએ અને આ યોજનાનો લાભ ડેરીની અંદર તમારે લેવો જોઈએ. તો દરેક પશુપાલક મિત્રોને જય સીતારામ. અને વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો.